ડીસા તાલુકાના વાસણા ગોળિયા ગામે અપંગની વારે આવ્યા ગ્રામ પંચાયતના વીસીઈ અરવિંદભાઈ માળી। આજ રોજ અશક્ત તથા બીમાર અરજદાર સવિતાબેન પોપટજી માળીને આધાર કાર્ડ અપડેટ કરવાનું હોવાથી તેમના પરિવારના સભ્યોએ વાસણા ગોળિયા ગ્રામ પંચાયતનો સંપર્ક કર્યો હતો। સવિતાબેન ગંભીર બીમારીથી પીડાતા હતા, તેથી તેમના પરિવારના સભ્યો તેમને રિક્ષામાં લઈને વાસણા ગોળિયા ગ્રામ પંચાયત પહોંચ્યા હતા। સવિતાબેનને રિક્ષામાંથી નીચે ઉતારી શકાય તેવી હાલત ન હોવાથી ગ્રામ પંચાયતમાં આધાર ઓપરેટર તરીકે ફરજ બજાવતા વીસીઈ અરવિંદભાઈ માળીએ ગ્રામ પંચાયતની ઓફિસની બહાર કોમ્પ્યુટર અને ફિંગરપ્રિન્ટ ડિવાઇસ લાવી અપંગ અરજદારને રિક્ષામાં જ આધાર કાર્ડ અપડેટ કરી આપ્યું હતું। ત્યારે વાત કરીએ તો વાસણા ગોળિયા ગ્રામ પંચાયતના વીસીઈ અરવિંદભાઈ માળી સખત મહેનતુ અને કામ કરવાની ધગજ સાથે કામ કરતા જોવા મળે છે। સાથે સાથે કોઈ પણ ઇમરજન્સી કેસમાં રાત્રે પણ તેઓ દર્દીના ઘરે જઈને આયુષ્માન કાર્ડ બનાવી આપે છે। અગાઉ પણ એક અપંગ અરજદારની વારે અરવિંદભાઈ માળીની માનવતા જોવા મળી હતી। ડીસા તાલુકાના પંચાયત કચેરી તરફથી પણ વીસીઈ અરવિંદભાઈ માળીને સન્માનિત કરવામાં આવ્યા હતા તથા તેમની આવી કામગીરી બદલ અધિકારીઓ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવે છે। આવી રીતે દર્દીની વારે આવતા દર્દી દ્વારા પણ અરવિંદભાઈ માળીને આશીર્વાદ આપવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, સ્ટ્રીટ ન્યૂઝ, બનાસકાંઠા। આજરોજ અન્ય ગામેથી એક અરજદારને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરવાનો હોવાથી તેમણે ગ્રામ પંચાયતનો સંપર્ક કરે, જેમાં અરજદાર ગંભીર બીમારીમાં પીડાતા હતા અને તેઓ નીચે ઉતરી શકે અથવા ચાલી શકે તેવી હાલત ન હતી। તેમણે ગ્રામ પંચાયત વાસણા ગોળિયાનો સંપર્ક કર્યો અને આજે એમનું આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક કરવા માટે આધાર કાર્ડની કીટ પંચાયતના બહારના ભાગે લઈ જઈ અને એમને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરી આપ્યો છે। હું વાસણા ગોળિયા ગ્રામ પંચાયત વીસી અરવિંદ માળી।